અમે દર વીકે અલગ અલગ જગ્યાએ અલગ અલગ સ્લમને એવી જગ્યાઓ કવર કરીએ છીએ જ્યાં જનરલી હેલ્પ બહુ જલ્દી નથી પહોંચતી. જસ્ટ 100માં અમે આજે લગભગ 125 છોકરાઓને અઠવાડિયામાં 3 દિવસ જમાડીએ છીએ. સાથે સાથે સિઝન પ્રમાણે અમે એ લોકોનું પૌષ્ટિક ખોરાક મળે અને વ્યવસ્થિત વસ્તુ મળે એનું ધ્યાન રાખીએ છીએ. એટલે જેમ જેમ બધા જોડાતા ગયા, ફૂડ ડિસ્ટ્રીબ્યુશન મહિનામાં 1 વખત કરતા હતા, એ 2 વખત થઈ, 3 વખત થઈ, એવરી વીક થઈ, ત્યારે અમે 3 ટાઈમ્સ અ વીક કરી રહ્યા છીએ. એવું નથી કે ગરીબોને જમાડવાનું છે એટલે આપણે ગમે તેવું બનાવી દઉં. જે હું પોતાના માટે મસાલા વાપરું, મારા ઘરમાં વાપરું છું, એ જ મસાલાથી જ એમની જ રસોઈ બનાવવાની, એમાં મને ખૂબ આનંદ આવે છે. એ લોકો ખૂબ એ વસ્તુનું ધ્યાન રાખે છે કે ખાવાનું એકદમ એક તો ફ્રેશ બને છે, ચોખ્ખાઈ જાળવે છે, હાઇજીન મેન્ટેન કરે છે અને સરસ ખાવાનું બનાવીને પછી અમે થોડું ઠંડુ પડે એટલે પેક કરી અને સેમ વિધિન 3-4 hours અમે ડિસ્ટ્રીબ્યુટ બી કરી દઈએ છીએ. ઉનાળાની અંદર અમે ઠંડા પાણીની પરબો ચાલુ કરેલી છે, ઠંડી છાશ પણ પીવડાવીએ છીએ. એવી ઈચ્છા ધરાવું છું કે મારા અમદાવાદમાં કોઈ પણ છોકરું અને કોઈ બી વ્યક્તિ ભૂખ્યું ના ઊંઘે.